નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પંથકમાં આ વર્ષે મકાઈનો મખબલ પાક થયો છે, પરંતુ યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સરકાર દ્વારા ટેકાનો ભાવ જાહેર તો કરવામાં આવ્યો હોવા છતાં બોડેલી એપીએમસી ખાતે હજુ સુધી સરકારી ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું નથી, જેના કારણે ખેડૂતોને ખુલ્લા બજારોમાં ઓછા ભાવે મકાઈ વેચવાની ફરજ પડી રહી છે. ખેડૂતોના આક્ષેપ મુજબ વેપારીઓ તેમની મજબૂરીનો લાભ લઈ ટેકાના ભાવ કરતાં પણ ઓછા ભાવે મકાઈની ખરીદી કરી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આ મુદ્દે ખેડૂતો દ્વારા રાજ્યના કૃષિ મંત્રી અને એપીએમસી અધ્યક્ષને રજૂઆત કરી તાત્કાલિક સરકારી ખરીદી શરૂ કરવાની માંગ કરાઈ છે. ખેડૂતો દ્વારા ચીમકી પણ આપવામાં આવી છે કે જો ટૂંક સમયમાં ખરીદી શરૂ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરી રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. એપીએમસી માર્કેટમાં ખેડૂતો ભેગા થયા હતા અને ખેડૂતો મકાઈના જે પોષણક્ષમ ભાવ મળતા નથી એના માટે રજૂઆત કરવા આવ્યા હતા. સરકારશ્રીએ સરકારશ્રીએ એમએસપીનો ભાવ 2200 રૂપિયા જાહેર કર્યો છે, 2400 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કર્યો છે ક્વિન્ટલનો, અને બહાર માર્કેટની અંદર 1500 થી 1600 રૂપિયા માર્કેટમાં મળે છે. તો એની રજૂઆત કરવા માટે ખેડૂતો બધા ભેગા થયેલા. તો અમારા ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રીને અમારે જે અત્યારે રજૂઆત કરે કે ભાઈ અંદર આગળ સરકારશ્રીને રજૂઆત કરે કે ભાઈ ટેકાના ભાવે એમએસપીને ખરીદી ટેકાના જાહેર કરે છે સરકાર, તો પછી એમએસપીની ખરીદી પ્રમાણે કેમ ખરીદી ના શકે એમ. એટલા માટે અમે રજૂઆત કરવા આજે એપીએમસી માર્કેટમાં આવ્યા હતા. શું નામ તમારું, ગામ કયું? નિમેશભાઈ સામળભાઈ, તાંદલચા. આજે અમે બોડેલી એપીએમસી ખાતે મકાઈની ખરીદી સરકાર કરે એના માટે અમે એક આવેદનપત્ર આપવા આવ્યા હતા. તો એ અમે સેક્રેટરી સાહેબને આવેદનપત્ર આપ્યું છે. તો ખેડૂત સમાજ વતી અમે એક જ સરકારને રજૂઆત કરીએ છીએ કે ઉપર ભાજપની સરકાર છે, કેન્દ્રમાં ગુજરાતમાં, પછી અહીંયા ગાડી એવું કહેવામાં આવે કે એપ્રિલથી અમે વિચારીશું. તો જ્યારે ખેડૂતોનો માલ સમાપ્ત થઈ જશે પછી ખરીદી કરશે, ત્યાં સુધી તો આ બધા પાયમાલ થઈ જશે. તો અત્યારે જગતનો તાત એટલો બધો દુઃખી છે કે કોઈ વાત સાંભળવા તૈયાર નથી. એટલે એના માટે ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું છે. તમે દરેક જિલ્લા છોટાઉદેપુરના 3 ધારાસભ્ય, સંસદ સભ્ય, એમને એક ઉગ્ર રજૂઆત કરીએ છીએ કે તમે અત્યારે સંસદ ચાલુ છે, લોકસભા, વિધાનસભા ચાલુ છે, તો તમે તાત્કાલિક એનો અમલ કેમ ના કરાવી શકો? જો તમે પછી ખરીદવાના હોય તો તમે તાત્કાલિક, અત્યારે લોકોનો માલ ચાલુ થઈ ગયો. કપાસ ફેલ જવાથી લોકોએ મકાઈ કરી છે અને મકાઈ અમને નીકળવાની તૈયારીમાં છે. એટલે અત્યારે ભાવ એકદમ તળિયે બેસી ગયા છે, ખેડૂતને કશું મળે નહીં. તો આના માટે અમે ઉગ્ર રજૂઆત કરીએ છીએ કે અમારી રજૂઆત તમે સરકાર સુધી પહોંચાડો. ગમે તે થાય એના માટે તમે ઉગ્ર બનો, તો જ આ સરકાર સામે, જેવી રીતે બટાકા માટે તઈના ધારાસભ્યો ઉઠી પડ્યા છે, તો આપણા અહીંના ધારાસભ્યો કે સંસદ કેમ બોલતા નથી? શું નામ તમારું, ગામ કયું? ગામ જબુ, ગામ મારુતિ સિરણા.